નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। સૌપ્રથમ વાત કરીશું લાંચિયા બાબુઓ લપેટાઈ ગયા છે। અમદાવાદથી આ સમાચાર, જ્યાં ક્લાસ 1 અધિકારી લાંચ લેતા પકડાયો છે। પીએસઆઈનો આસિસ્ટન્ટ ડાયરેક્ટર લાંચ લેતા ઝડપાયો છે। જે વિગતો મળી રહી છે, રૂપિયા 3 લાખની લાંચ માંગી હતી। એસીબીએ રંગે હાથે લાંચિયા બાબુને ઝડપી પાડ્યો છે। આસિસ્ટન્ટ ડાયરેક્ટર કમલકાંત પ્રભુદાલ મીનાએ લાંચ લીધી હતી। ક્લાસ 1 અધિકારી જે લાંચ લેતા પકડાયો છે। મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદથી ક્લાસ 1 અધિકારી લાંચ લેતા ઝડપાયો છે। રૂપિયા 3 લાખની લાંચ માંગી હતી। ઈએસઆઈસીનો આસિસ્ટન્ટ ડાયરેક્ટર લાંચ લેતા ઝડપાયો। રૂપિયા 3 લાખની લાંચ માંગી હતી। એસીબીના છટકામાં ક્લાસ 1 અધિકારી ફસાયો। આસિસ્ટન્ટ ડાયરેક્ટર કમલકાંત પ્રભુદયાલ મીનાએ રૂપિયા 3 લાખની લાંચની માંગણી કરી હતી। જે લાંચ લેતા રંગે હાથે એસીબીએ ઝડપી પાડ્યો હતો। લાંચિયા બાબુ પર સકંજો કસાયો છે। એસીબીએ સપાટો બોલાવ્યો છે। ક્લાસ 1 અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યો છે। અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર, ઈએસઆઈસીનો આસિસ્ટન્ટ ડાયરેક્ટર જેને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે। એસીબીએ રૂપિયા 3 લાખની લાંચ લેતા તેને ઝડપી પાડ્યો છે। કમલકાંત પ્રભુદયાલ મીના, આસિસ્ટન્ટ ડાયરેક્ટર, જેણે રૂપિયા 3 લાખની લાંચની માંગણી કરી હતી। આ ક્લાસ 1 અધિકારીને રૂપિયા 3 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે। એસીબીએ લાંચિયા બાબુઓ પર લાલાંખ કરી છે। અમદાવાદમાંથી આ ક્લાસ 1 અધિકારીની ઝડપી પાડવામાં આવ્યો છે। આગળ વાત કરીએ, સુરતમાં ગણપતિના પંડાલ ઉપર થયેલા પથ્થરમારા મામલે તંત્ર એક્શન મોડમાં છે। તંત્ર દ્વારા ગેરકાયદેસર લારી ગલ્લા તોડી નાખવામાં આવ્યા છે। સુરત મનપા દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી, જેમાં લારી ગલ્લાવાળાઓ દ્વારા મનપાની જગ્યા પર કબજો કરવામાં આવ્યો હતો। સુરતના સૈયદપુરામાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાનો મામલો। ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કર્યો હતો અને આ બાદ વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ હતી। સૈયદપુરામાં ગેરકાયદેસર મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। તો હર્ષ સંઘવીએ પણ પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચીને સીસીટીવીથી ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચન કર્યું હતું। જે બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પથ્થરમારા કરનાર લોકો સમાજના કસૂરવાર છે। જે પણ યુવાનો આવા છે તેઓને તેમના સમાજના લોકો સમજાવવાનો પ્રયાસ કરે। મને ભરોસો છે કે મદ્રસા અને મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સંસ્થાના લોકો યુવાનોને આવનારા દિવસોમાં સમજાવશે। સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી, પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે। પરંતુ એની સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલા જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ ભૂલથી બી એક બી બેગુનાહ વ્યક્તિ આમાં ફસાવો ના જોઈએ। સુરતમાં પથ્થરમારાનો જ મામલો સામે આવ્યો હતો, ત્યારે આ મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું કે ટોળાને વિખેરવા ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા। તો સાથે જ કોમ્બિંગ દરમિયાન કુલ 28 લોકોની અટકાયત કરાઈ હતી। સાથે જ જણાવ્યું હતું કે 3 ગુના પણ દાખલ કરાયા છે। રાયોટિંગ અને ધાર્મિક લાગણી દુભાવવા બદલનો ગુનો દાખલ કરાયો છે। સરકાર તરફથી પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કોમ્બિંગમાં કુલ 28 જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલા અત્યાર સુધી, જેના જો ધરપકડ ગુનાઓ દાખલ થયા, 3 ગુના દાખલ કરવામાં આવેલા અને આ લોકોને ધરપકડ કરવાની જો બી તજવીજ છે આ ચાલુ છે। જો અને જ્યારે આ ત્યાં જો અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાથી આ એરિયા એકદમ કાફી સારી રીતે જો કવર્ડ એરિયા છે અને એના જો ફૂટેજીસના આધારે અને સાથોસાથ જો ઘણા બધા જો લોકોના મોબાઈલમાં જો વિડીયો લીધા હતા એના આધારે જો અને અમુક જો આપણે મીડિયાના મિત્રોના બી મદદથી જો જેટલા બી આપણે ફૂટેજીસ મળ્યા
એના હિસાબથી અમે લોકો જો આરોપીઓનો જો શોધખોળ કરીને કોમ્બિંગ દરમિયાન પકડાય અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એના પકડવાની તજવીજ ચાલુ છે. આગળ વાત કરીશું સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. જે ગેરકાયદેસર દબાણો હતા ત્યાં ડિમોલિશન હાથ ધરાયું. સૈયદપરા વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા. યુપીની સરકારની પેટર્નમાં સુરતમાં ડિમોલિશન હાથ ધરાયું. જે સ્થળ ઉપર પથ્થરમારો થયો ત્યાં દબાણ હટાવવાની કાર્યવાહી કરાઈ રહી છે. સુરત મનપા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું. સૈયદપુરા વિસ્તારના આ દ્રશ્યો છે. ડ્રોન ફૂટેજ સામે આવ્યા છે. સૈયદપુરા વિસ્તારના જે વિસ્તારમાં પથ્થરમારાની જે ઘટના બની હતી ત્યાં ડિમોલિશનની કાર્યવાહી યુપી સરકારની પેટર્ન માફક ગુજરાતમાં પણ આ પગલાં લેવામાં આવ્યા છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં જે ઘટના બની ત્યારબાદ સુરતમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. સૈયદપુરા વિસ્તારમાં જે ગેરકાયદેસર દબાણો હતા ત્યાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જે સ્થળ ઉપર પથ્થરમારો થયો હતો ત્યાં દબાણ હટાવવામાં આવી રહ્યું છે. તેના ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા છે. અવકાશી દ્રશ્યો સામે આવ્યા છે. સૈયદપુરા વિસ્તારમાં સુરતમાં ડિમોલિશનની કાર્યવાહી જે સ્થળ પર પથ્થરમારો થયો હતો ત્યાં દબાણ હટાવવામાં આવી રહ્યું છે. સુરત મનપા અને પોલીસે લાલાંખ કરી છે. આ મામલાને ગંભીરતાથી લીધું છે અને જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા તે દબાણો જેસીબી વડે દૂર કરવામાં આવી રહ્યા છે. વલસાડથી મહત્વપૂર્ણ સમાચાર. વલસાડમાં પણ લાંચિયા બાબુઓ ઉપર સકંજો કસાયો છે. વાપીમાં કેન્દ્ર સરકારના 2 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા. ક્લાસ 1 અધિકારી હર્ષદ પરમાર, ક્લાસ 2 અધિકારી સુપ્રભાત તોમરે લાંચ માંગી હતી. આસિસ્ટન્ટ પીએફ કમિશનર અને એન્ફોર્સમેન્ટ ઓફિસર 5 લાખની લાંચ લેતા ઝડપાયા છે. ખાનગી કન્સ્ટ્રક્શન કંપની ચલાવતા બિલ્ડર કંપનીને નોટિસ મળી હતી. આ કેસનો ઝડપી નિકાલ લાવવામાં આવે અને બિલ્ડરના દંડની રકમને ઓછી કરવામાં આવે આ બાબતને લઈને લાંચની માંગણી કરી હતી. આ 2 અધિકારીઓએ તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. ₹5 લાખની લાંચની માંગણી કરી હતી. ક્લાસ 1 અધિકારી હર્ષદ પરમાર, ક્લાસ 2 અધિકારી સુપ્રભાત તોમરે જે લાંચ માંગી હતી. આસિસ્ટન્ટ પીએફ કમિશનર એન્ફોર્સમેન્ટ ઓફિસર જે ₹5 લાખની લાંચ લેતા ઝડપાયા છે. ખાનગી કન્સ્ટ્રક્શન કંપની ચલાવતા બિલ્ડરની કંપનીને નોટિસ મળી હતી. જે નોટિસ બાદ કેસનો ઝડપથી નિકાલ લાવવામાં આવે તેમાં જે દંડની રકમની જોગવાઈ હતી તે દંડની રકમ ઓછી કરવામાં આવે તેને લઈને આ લાંચની માંગણી કરાઈ હતી. પરંતુ આખરે આ લાંચિયા બાબુ પર સકંજો કસાયો છે. ચાંદીપુરા બાદ હવે રાજ્યમાં એક ભેદી બીમારી માથું ઉચકવા લાગી છે. કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં 12 જેટલા લોકોના શંકાસ્પદ મોત થયા છે. આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. ત્યારે આજે વધુ 2 લોકોના શંકાસ્પદ મોત થયા હોવાના સમાચાર છે. છેલ્લા 5 દિવસમાં કુલ 14 લોકોના મોત થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. શંકાસ્પદ મોત મામલે કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા. જણાવ્યું કે આજથી 4 દિવસ પહેલા મેં સરકારી તંત્રને ધ્યાન દોર્યું હતું. આ મામલાને ગંભીરતાથી લો પણ ગંભીરતા નહીં લેવાને કારણે આટલા મોત થયા છે. તો બીજી તરફ જે સ્થળો પર શંકાસ્પદ મોત થયા છે ત્યાં રાજ્યના અલગ અલગ શહેરમાંથી નિષ્ણાંત તબીબોની ટીમ કચ્છ મોકલવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ કરી રિપોર્ટ સુપરત કરવા આદેશ કરાયો છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. ગણેશ ઉત્સવ દરમિયાન અર્બન 7 એપાર્ટમેન્ટની છત ઉપર અરબી ઝંડા લગાવતા અર્બન 7ના સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો. તેમજ સ્થાનિક કાઉન્સિલર દ્વારા ઝંડા ઉતારવામાં આવ્યા હતા. અમે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગીએ છીએ કે જ્યારે અમારા તહેવારો ચાલી રહી છે ત્યારે આ ખાલી ખોટું બિનજરૂરી જે વૈમનસ્ય ઊભું કરવાનું પ્રવૃત્તિ થઈ રહી છે એને બંધ કરવી પડે.
કારણ કે ગણપતિજીના તહેવાર છે, સાથે સાથે ઈદના પણ તહેવાર આવવાના છે. આ એક નાની બાબતમાં સમગ્ર વડોદરામાં ભડકો થાય, સમગ્ર ગુજરાતમાં થાય અને પછી સમગ્ર દેશમાં થાય. આ પ્રકારનું કૃત્ય કરતા હોય એ લોકોને અટકાવવા પડે. અમે અમારા લેવલે અટકાવી દીધા છે. ફરી બીજી વખત ના કરે એ પ્રમાણે પણ અમારાથી જે કંઈ કહેવાનું હતું એમને કહી દીધું છે. આ વિસ્તાર છે ભાયલી અર્બન વાસવા રોડ અને અર્બન રેસિડેન્સી છે. એમાં બધા જોડાઈ રહે છે આગળ, અને એમાં ગણપતિનો આધારે જે ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે, અને એમાં બી એ લોકો અમારો જે હિન્દુ છે એ લોકોની ઉત્સવ માટે એ લોકો ઝંડા લગાવે છે લોકો. અને જ્યારે ઝંડા કાઢવાનું કહે છે અમે લોકો, તો પણ એ લોકો કેવું ઝઘડો કરવાનું એવું કહે છે કે અમારા ઝંડા નહીં ઉતરવા દઈએ, અમારા ઝંડા લઈ લાગે, અને 15-20 દિવસ પછી અમારા બી તહેવાર આવે છે, તમે એ રહ્યો છો તમારો ઝંડો નહીં, અમારો ઝંડો લાગશે, આવું બધું કહે છે લોકો. સંસ્કારી નગરી વડોદરા કારેલીબાગમાં અનોખી રીતે ઉજવવામાં આવી રહ્યો છે ગણેશ ઉત્સવ. વિશ્વકુંજ ગણેશ યુવક મંડળ દ્વારા વિસ્તારમાં ભરાયેલ પાણીનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ડેકોરેશનમાં વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર માટે પ્રવેશબંધી દર્શાવવામાં આવી છે. કારેલીબાગની વિશ્વકુંજ સોસાયટીમાં 12 ફૂટ પાણી ભરાયા હતા, ત્યારે પાણી ભરાતા સ્થાનિક કાઉન્સિલર મદદે ન આવતા પ્રવેશબંધી ફરમાવી છે. સંસ્કારી નગરી, ધર્મનગરી, ઉત્સવપ્રિય નગરી વડોદરામાં ઠેર ઠેર ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે કારેલીબાગ વિશ્વકુંજ સોસાયટીમાં અનોખી રીતે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો કે વિશ્વકુંજ સોસાયટીમાં ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, અને મહત્વની બાબત એ છે કે આ જ વિશ્વકુંજ સોસાયટીમાં 12 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. ત્યારે આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે ફાયર બ્રિગેડનો બંબો પણ અહીંયા મુસીબતમાં મુકાઈ ગયો હતો. ઠેર ઠેર પાણી ભરાયેલા આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, એને ગણેશ મંડપમાં દર્શાવવામાં આવી રહ્યા છે. અને ખાસ નોંધ એ છે કે વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. કોર્પોરેટરની પ્રવેશબંધી ફરમાવતું ડેકોરેશન કરવામાં આવ્યું છે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના જ બૂથ પ્રભારી કલ્પેશ નાયક છે, આપણે એમની સાથે વાત કરીશું. તમે ભારતીય જનતા પાર્ટીના છો ને તમે વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર માટે પ્રવેશબંધી ફરમાવી છે, અને પૂરના દ્રશ્યોને ફરીથી તાજા કરી રહ્યા છો, કેમ? હાલમાં હમણાં જે 26મી તારીખે જે પૂર આવ્યું હતું, એમાં અમારી સોસાયટીમાં લગભગ 12 ફૂટ પાણી હતું, અને એ ટાઈમે અમારી જે સ્થાનિક કોર્પોરેટર પાસે પડોશી તરીકે પહેલા અમે એમની મદદ માંગી હતી કે ભાઈ અમને સૌથી પહેલા મદદ. વિશ્વકુંજ સોસાયટીના બૂથ પ્રભારી ભારતીય જનતા પાર્ટી, તેમનું કેવું છે કે પ્રધાનમંત્રી મોદી, ગુજરાત સરકાર ગ્રાન્ટો આપે છે, અને મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી જ્યારે વડોદરાની મુલાકાતે આવે છે ત્યારે તેમની કમી, કોર્પોરેટરોની કમી ના દેખાઈ જાય એટલે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પણ નથી લાવતા. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદના શેલામાં આવેલી શાંતિ બિઝનેસ સ્કૂલમાં સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન મારામારી થઈ હતી. એક વિદ્યાર્થીનીએ પોતાના પરિવારજનોને બોલાવીને સ્કૂલ કેમ્પસમાં રહેલા અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફનો જીવ જોખમમાં મૂક્યો હતો. વિદ્યાર્થીનીના ભાઈએ ફિલ્મી અંદાજમાં થાર ગાડી વિદ્યાર્થીઓ પર ચડાવી દીધી હતી. આ બનાવમાં 14થી વધારે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ઘટના બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે, તેમજ આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જ્યારે શાંતિ બિઝનેસ સ્કૂલે વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 5 સભ્યોની ડિસિપ્લિન કમિટીની રચના કરી છે. कुछ विद्यार्थियों में आपस में एक छोटी सी बहस हो गई, जैसा कि बहुत समय बच्चों के बीच में हो जाती है, किंतु इसने एक थोड़ा बड़ा और विकट मोड़ ले लिया जब जो जूनियर विद्यार्थिनी थी उन्होंने अपने माता पिता को और अपने भाई को यहाँ पर बुला लिया, और तो एक ऐसे मोड़ पर आ गई, उन्होंने अपनी गाड़ी लेके कॉलेज में स्टूडेंट्स के ऊपर चलाने की कोशिश की अपने रोष में, तो उसके कारण कई स्टूडेंट्स घायल हो गए, उनको लग गई, कुछ बच्चियां जो हैं वो घबरा कर बेहोश हो गई, जिन्हें हमको हॉस्पिटल ले जाना पड़ा। और वो गाड़ी जिस तरह से कैंपस के अंदर चलाई गई थार, उससे कई स्टूडेंट्स की, जो 300 स्टूडेंट्स यहाँ पर एकत्रित थे, उनकी जान को एक खतरा बन गया।
अब हमने जैसा कि होना चाहिए हमने पुलिस में इसकी रिपोर्ट की। पुलिस ने तुरंत कार्रवाई करके उनको लेकर गए कैंपस से और हम इसमें पूरा कोऑपरेट कर रहे हैं कि वो इसकी पूरी तफ्तीश या पूरी इन्वेस्टिगेशन करेंगे। અમદાવાદના શેલામાં આવેલી શાંતિ બિઝનેસ સ્કૂલ ફરીથી એકવાર વિવાદમાં આવી છે। જો વાત કરવામાં આવે તો ગણેશ સ્થાપનના દિવસે આ જે સ્કૂલ જે છે ત્યાં જુનિયર અને સિનિયર વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ એક વિદ્યાર્થીની જે છે તેણે પોતાના પેરેન્ટ્સને અહીંયા બોલાવ્યા હતા અને તેમના ભાઈ જે છે તેણે અહીંયા આવીને પોતાની થાર ગાડી જે છે તે અહીંયા ઉભેલા વિદ્યાર્થીઓ ઉપર ચડાવી હતી ને જેમાં વાત કરવામાં આવે તો 13 થી 14 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે। આપ જોઈ શકો છો અત્યારે હાલ જોઈ શકાય એમ છે કે અહીંયા એ જગ્યા છે જે જગ્યા પર થાર ગાડી જે છે તેણે વિદ્યાર્થીઓ ઉપર ચડાવી દીધી હતી ને આ ઘટનામાં 14 થી 15 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે ઘાયલ થયા છે। સમગ્ર મામલો જે છે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। આ જે શાંતિ બિઝનેસ સ્કૂલ જેના મેનેજિંગ ટ્રસ્ટીઓ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। સામાન્ય એવી બોલાચાલી હતી ને આ બોલાચાલીની અંદર વિદ્યાર્થીનીએ પોતાના પેરેન્ટ્સને ઇન્વોલ્વ કર્યા ને ત્યારબાદ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી। જો વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીની જે છે પ્રાચી પટેલ કરીને તેણે પોતાના ભાઈ અને પોતાના પરિવારના લોકોને બોલાવ્યા હતા ને અહીંયા બોલાવ્યા બાદ જે કહેવાય છે કે આક્રોશમાં આવીને તેના પેરેન્ટ્સ એટલે કે એના ભાઈ અને બીજા એની જોડે જે આવેલા લોકો હતા તેમણે અચાનક જ થાર ગાડી જે છે તે અહીંયા ઉભેલા વિદ્યાર્થીઓ પર ચડાવી દીધી હતી ને ત્યારબાદ 14 થી 15 જેટલા વિદ્યાર્થીઓ જે છે જે લોકોને ઈજા પહોંચી હતી। અત્યારે હાલ ઘણા એવા વિદ્યાર્થીઓ જે છે તે હોસ્પિટલમાં સારવાર પણ મેળવી રહ્યા છે। સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે પોલીસ સ્ટેશન ખાતે આ મામલો પહોંચ્યો છે અને સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પણ જો વાત કરવામાં આવે તો આજે વિદ્યાર્થીની જે છે તેને શિસ્તતા દાખવવા માટે થઈને પણ ખાસ અત્યારે હાલ તેઓ દ્વારા એક બેઠકનું આયોજન પણ કરવામાં આવશે જેમાં આ પ્રકારની ઘટના કોલેજમાં ફરીથી ના બને તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે। અહીંયા સ્કૂલ અને કોલેજનું બંનેનું કેમ્પસ એક જ છે અને છેલ્લા 14-15 વર્ષથી ગણેશ સ્થાપન અહીંયા કરવામાં આવે છે પરંતુ નાની એવી બબાલ હતી જેમાં ગણેશજીનું જે સ્થાપન થયું છે ત્યાં ગણેશજીની જે જગ્યાએ સ્થાપના કરવામાં આવી છે તેના માથા ઉપર ઉપરની સાઈડ પર જે અગાસી જેવો એરિયા આવેલો છે ત્યાં બાલ્કનીમાં થોડા વિદ્યાર્થીઓ ઊભા હતા અને તે લોકોને ઊભા ના રહેવા માટે થઈને આ જુનિયર અને સિનિયર વિદ્યાર્થીઓ છે તેમની વચ્ચે થોડી એવી બબાલ થઈ હતી ને ત્યારબાદ વિદ્યાર્થીનીએ આક્રોશમાં આવીને પોતાના પરિવાર લોકોને અહીંયા બોલાવ્યા અને બોલાવ્યા બાદની જે ઘટનાની વાત કરવામાં આવે તેમાં તેઓએ થાર ગાડી 14 થી 15 જેટલા વિદ્યાર્થીઓ ઉપર ચડાવી દીધી। તો આ પ્રકારની એક ઘટના કહેવાય છે જે હૃદય દ્રવી ઉઠે એવી ઘટના સામે આવી છે અને સ્કૂલ કેમ્પસમાં આ પ્રકારની ઘટના બની છે ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ પણ અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે અને આખી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। સુરેન્દ્રનગરના અનિંદ્રા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને આચાર્ય અને શિક્ષકો દ્વારા ભાજપના સદસ્યો બનાવી દેવાયા છે। ભાજપ દ્વારા વધુને વધુ સભ્યો જોડવા માટે કાર્યકર્તાઓને ટાર્ગેટ અપાયો છે ત્યારે આ ટાર્ગેટ પૂરો ન થતા બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સદસ્ય બનેલા વિદ્યાર્થીઓને શાળામાંથી ઘરે મોકલવામાં આવ્યા હતા। તેમજ શાળાના આચાર્ય અને શિક્ષક અચાનક રજા ઉપર ઉતરી ગયા છે। શાળામાં વિદ્યાર્થીઓને અમે મોબાઈલ અલાઉડ જ નથી કરતા પરંતુ જી શાળા નામની જે એપ્લિકેશન આવે છે જેમાં સાહેબે વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરાવવા માટે મોબાઈલ મંગાવેલા પરંતુ એની અંદર યુડીઆઈએસ નંબર ને બધું વિગતો નાખવાની હોય જે વિદ્યાર્થી પાસે ન હોય એટલે સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકે માટે શાળામાં મોબાઈલ મંગાવેલા। બાકી શાળામાં અમે મોબાઈલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલો છે। અમારી શાળામાં કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી નથી કે નથી કોઈ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ માટે દબાણ કરવામાં આવતું। અમે બધી જગ્યાએ તટસ્થ રહીએ છીએ। અમારે કોઈ પક્ષ સાથે કોઈ પણ પ્રકારના લેવા દેવા હોતા નથી। રહી વાત કે મોબાઈલની એક જે ઘટના કંઈક બનેલી છે પણ આ મોબાઈલ છે અમારી સ્કૂલમાં અમે વિદ્યાર્થીઓને ક્યારેય લાવવા દેવા માંગતા નથી, કોઈ લાવતું પણ નથી। વડોદરાના ડેસર સેવા સદનમાં નાયબ મામલતદારનો લાંચ માંગતો વિડીયો સામે આવ્યો। અરજદાર દ્વારા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાઈ છે। અરજદારને નાયબ મામલતદારના મળતિયાઓ દ્વારા દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વિડીયોમાં રૂપિયાની માંગણી તેમજ ગાળો બોલ્યા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। જોકે મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું।
અમારો પરવાનો દર વર્ષે રિન્યૂ કરવાનો હોય તો આ વર્ષે પરવાનો રિન્યૂ કરવા માટે મારો એમણે અરજી આપેલી. એમાં મામલતદાર ભરતભાઈએ મારો પરવાનો 7 મહિના રોકી રાખ્યો અને પછી મને પૈસાની માગણી કરી. એટલે મેં પૈસા મારી જોડે હતા નહીં તો 4,000 રૂપિયા આપ્યા અને બીજું મને કે બાકીના પૈસા મને આપીશ ત્યારે હું તારો રિન્યૂ કરીશ પરવાનો. જ્યારે હું કહેવા જાઉં કે સાહેબ મારો રિન્યૂ કરો તો મને મન ફાવે એવી ગારો બોલે અને જેટલા લેટ પૈસા આપીશ એટલા લેટ તારો પરવાનો રિન્યૂ કરીશ કે. પછી મેં અરજી કરી સીએમ સાહેબને. પાટણથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પાટણના સમીના જયરામ ગામે ત્યાં 2 લોકોના મોત નીપજ્યા છે. નદીમાં નહાવા ગયેલ દંપતીમાંથી મહિલા સહિત અન્ય એકનું મોત નીપજ્યું છે. જયરામનગર નજીકથી પસાર થતી બનાસ નદીમાં નહાવા માટે પડ્યા હતા. મહિલાના પતિનો બચાવ થયો છે. એક યુવક મહિલાને બચાવવા જતા તેનું મોત નીપજ્યું છે. મહિલા અને પુરુષના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે વિગતો મળી રહી છે પાટણના સમીની આ ઘટના છે. સમી પોલીસને જાણ થતાં જ સમી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને આ ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે. નદીમાં નહાવા ગયેલ દંપતીમાંથી મહિલા સહિત અન્ય એકનું મોત નીપજ્યું છે. જયરામનગર નજીકથી પસાર થતી બનાસ નદીમાં નહાવા માટે દંપતી પડ્યું હતું. મહિલાના પતિનો બચાવ થયો છે જ્યારે એક યુવક મહિલાને બચાવવા જતા તેનું મોત નીપજ્યું છે. મહિલા અને પુરુષના મૃતદેહને હાલ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આગળ વાત કરીશું બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠામાં રાણપુર પાસેની નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી છે. મહિલાએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી દીધું. બનાસકાંઠાથી આ મહત્વપૂર્ણ ખબર. કેનાલમાં મહિલાએ મોતની છલાંગ લગાવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. ભારે જહેમત બાદ મહિલાના મૃતદેહને બહાર નીકાળવામાં આવ્યો છે. મૃતક મહિલા જે કાંકરેજ તાલુકાની વતની હોવાનું હાલ પ્રાથમિક વિગતો દરમિયાન જાણવા મળ્યું છે. કાંકરેજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કયા કારણોસર આ પ્રકારનું પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. કેનાલમાં પડતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આગળ અન્ય બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે નવસારીથી કે જ્યાં મહિલાની હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ. ઉગત ગામના ફાર્મ હાઉસમાંથી આ મહિલાનો મૃતદેહ મળી આવ્યો. સુપા ગામની મહિલા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પતિ સાથે 2 દિવસ અગાઉ આ મહિલા આવી હતી. 2 દિવસ અગાઉ જ આવેલ મહિલાની હત્યા થઈ ગઈ છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં જે હાલ અપડેટ સામે આવી રહી છે. આરોપી પૂર્વ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની માતાનું નિધન થયું છે. પૂર્વ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર BJ દેબાની માતાનું નિધન થયું છે. કોર્ટે 2 દિવસના પોલીસ જાપ્તા સાથે જામીન આપ્યા છે. આરોપી પૂર્વ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની માતાનું નિધન થતા તેને 2 દિવસ પોલીસ જાપ્તા સાથે જામીન આપવામાં આવ્યા છે. આગળ વાત કરીશું. આજે નરી આંખે સ્પેસ સ્ટેશન નિહાળી શકાશે. આજે રાત્રે નરી આંખે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન દેખાશે. રાજ્યના અમદાવાદ અને ગાંધીનગરના લોકો જોઈ શકશે. રાત્રે
8 વાગે સતત 5 મિનિટ સુધી જોવા મળશે ISS દક્ષિણ પશ્ચિમથી ઉત્તર પૂર્વ દિશામાં તે પસાર થશે. ISS પૃથ્વીના બહારના ભાગમાં ફરતી એક પ્રયોગશાળા છે. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું. ભારેજ નદી ઉપર પુલ ધરાશાયી થવાને મુદ્દે તેમજ 10 જેટલા અલગ અલગ મુદ્દાઓને લઈને કોંગ્રેસે આવેદન આપ્યું હતું. ત્યારે કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશમાં હજારો સિગ્નેચર કરી કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. સમયથી એટલે મને લાગે બીજી તારીખથી સહી ઝુંબેશ, પ્રજાની સહી ઝુંબેશ કે સિહોદનો પુલ તૂટી જવાથી ભારત નદી ક્રોસ થઈ શકતી નથી, ડાયવર્ઝન તૂટી ગયું એટલે સામાન્ય પ્રજાને જે તકલીફ પડે છે એ તકલીફમાં ત્યાંના રહેવાસીઓ, ત્યાંના વતનીઓએ બધાએ સારો સહકાર આપ્યો છે અને એ અવાજનો પ્રતિસાદ અમે અહીંયા પહોંચાડવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અને આવેદનપત્રમાં ખેડૂતોનો પ્રશ્ન, રસ્તાનો પ્રશ્ન, રાતના જે ચોરીઓ થાય છે એમાં પોલીસ વધારે કુમક મૂકે એ બાબતની ચર્ચા થઈ છે. પાટણ જિલ્લાના સમી તાલુકાની શાળામાં વિદ્યાર્થીઓ પાણીમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જોકે સરકાર કહી રહી છે કે સૌ ભણે અને આગળ વધેના સૂત્રના દાઉદપુરા શાળામાં લીરે લીરા ઉડ્યા છે. પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુરા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં વરસાદના વિરામ બાદ પણ હજુ વરસાદી પાણી ભરાયેલા છે. માર્ગ છે પાણીનો નિકાલ કરવા માટે વહીવટદારને તલાટીને પોતા મોકલેલ હતા, તે છતાંય કોઈ કાર્યવાહી કરી નથી. રોગચાળો બહુ ફાટી નીકળ્યો હતો. 10,000 રૂપિયા દવાખાનું થયું છે. મચ્છર ખાઈ જાય. કોઈ સરકારી કોઈ માણસ અહીં આવતો નથી. આનો નિકાસ કરો એટલે અમારે તકલીફ ઓછી પડે. આખી નેહાર આખી બધી છોકરાને તકલીફ છે નેહાર સુધી પાણીની રેડી સુધી પાણી ભર્યું હશે પાવઠિયા સુધી. અમારા છોકરાને કોઈ તકલીફ થાય તો એનો કોણ જવાબદાર? અત્યારે બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.